એક જગ્યાએ હિમાલયમાં એક બૌદ્ધ મઠ હતો. એની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા કે દર વર્ષે મુખ્ય ગુરુએ બહાર બેસીને બધાને હાથ જોડવા પડતા કે તમે નામ લખાવતા જાઓ, આવતા વર્ષે તમારા છોકરાને અમે લઈ શકશું. આ વર્ષે ફૂલ થઈ ગયું, અમારી કેપેસિટીની 12 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. એમ કરતાં કરતાં એટલી બધી એની નામના થઈ ગઈ આખા દેશમાં કે દક્ષિણથી સ્ટેટ પણ વિદ્યાર્થીઓ ત્યાં ઉત્તરમાં ભણવા જાય, હિમાલયમાં ત્યાં. પણ અચાનક તે આ બધાની અંદર ઉસાતુસીને ચડસી શરૂ થઈ ગઈ ગુરુઓમાં, સાધુઓમાં, બૌદ્ધ સાધુઓમાં. એટલે ધીમે ધીમે મઠની પડતી શરૂ થઈ, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી. એક વખત તો એવો આવ્યો કે જો આવતા વખતે પૂરા વિદ્યાર્થીઓ નહીં મળે, 200-300 વિદ્યાર્થી ભેગા નહીં થાય તો પછી મઠ બંધ કરી દેવો પડશે. એટલે મુખ્ય જે સાધુ હતા એણે બધાને બોલાવીને કીધું કે ભાઈ હવે આનો ઉપાય શું કરવો? આપણે તો ધીરે ધીરે આપણી નામના ઘટતી જાય છે ને મઠમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે, આપણી પડતી કેમ થઈ? આપણે કારણ તો ગોતવું જ પડે. પણ એ લોકો એવું નથી વિચારતા કે પોતે ઊંસાતુસી ચડસી કરે છે એટલે આ કે બધાને પોતે સાચા છે એવું જ દરેક માણસના મનમાં હોય. એટલે લોકોએ નક્કી કર્યું કે દુર્ગમ ક્ષેત્ર છે, ત્યાં એક સાધુ બેસે છે, વર્ષે એકવાર આંખ ખોલે ને એક વ્યક્તિને એક વાક્યમાં એના પ્રશ્નનો જવાબ આપે. એની પાસે આપણો એક સાધુ જાય અને પૂછતો હોય કે આપણી પડતીનું કારણ શું, 2 દિવસ પછી જ ખોલવાના છે આંખ. એટલે એક સાધુ ગયો ત્યાં, એણે પેલા વૃદ્ધ સાધુએ જ્યારે આંખ ખોલી ત્યારે પૂછ્યું કે બાબા કે અમારા મઠની પડતી શેના કારણે થઈ છે? અમે તો આખા ભારતમાં પ્રખ્યાત હતા, ભારત વર્ષમાં, અને અત્યારે પડતી કેમ થઈ છે? એટલે પહેલાં એ આંખ બંધ કરીને કહે કે તમારા જ મઠમાં એક જણ ભગવાન છે અને તમે એનું ધ્યાન નથી રાખતા. એક જણ ભગવાન છે અને તમે એનો આદર નથી કરતા, ધ્યાન નથી રાખતા, એટલા માટે તમારા મઠની પડતી થઈ છે. એમ કહીને પાછા સમાધિમાં બેસી ગયા. હવે કોણ છે એ જણે પૂછવાનું રહી ગયું, હવે જવાબ મળતો હતો 1 વર્ષ લાગે. એટલે નિરાશ થઈને પાછો આવ્યો, આવીને વાત કરી કે ભાઈ આવું થયું છે ને આવો જવાબ આપ્યો છે કે આપણામાંથી કોઈ એક જણ ભગવાન છે ને આપણે એનો આદર નથી કરતા, એટલા માટે આપણી પડતી થઈ છે. એમણે આંખ બંધ કરી દીધી. અરે રે કે આખો આપણો ફેરો નિષ્ફળ ગયો, કે હવે શું કરશું? એમ કે તે રાતે સૂઈ ગયા. સવારથી ચમત્કાર થયો. મુખ્ય પૂજા સાધુ નીકળ્યા ને રસોઈયાને ખીજાવા જતા ને ત્યાં થયું કે રસોઈયો ભગવાન હશે તો અટકી ગયા. ધોબીને ખીજાવા જતા હતા, ખબર કે ધોબી ભગવાન હશે તો. બીજા સાધુ બીજા શિક્ષકને ખીજાવા જતા હતા અને એનો અનાદર કરવા જતા તેને થયું કે આ પોતે ભગવાન હશે તો. ધીરે ધીરે શું થયું કે દરેક જણ પીવા માંડ્યો કે સામો ભગવાન હશે તો, અને એકબીજાને આદર આપતા થઈ ગયા કે ભગવાન હશેનો જો આદર નહીં આપો તો ખરાબ લાગશે ને. એકબીજાને આદર આપતા શરૂ થયા અને બીજાને 3જા વર્ષથી તો મઠની અંદર પાછી એ જ દશા શરૂ થઈ ગઈ છે પહેલાથી. કહેવાનું તાત્પર્ય કે ફક્ત આદર આપો એકબીજાને, એટલે જો આ મઠની ઉન્નતિ થઈ જતી તો ઘરની કેમ ન થાય?